વડોદરાના સાવલીના આસોજ ગામે શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની છે। પંચાયતના પાણી પુરવઠા વિભાગના મોટરમાં આગ ભભૂકી ઉઠી હતી। ધડાકા સાથે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે। આ તરફ સ્થાનિકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। થોડા સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો। તો જાનહાનિ ટળી છે, મોટી દુર્ઘટના ટળી કહી શકાય। ડેપ્યુટી સરપંચે વારમેનને તાત્કાલિક આ અંગેની જાણ કરી હતી। વારમેન ઘટના સ્થળ પર પહોંચી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી। તો હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે। બીજી વખત જ્યાં વીજ પુરવઠો છે તે સુરક્ષિત રીતે કાર્યરત થયો છે। આગ એમાં શું થયું હશે કે કોઈ જનાવરે કે કોઈ પ્રાણીએ એટલે કે ખિસકોલી એમાં કંઈક વાયરો કપાયા એટલે કાપી નાખ્યા છે ને એમાં વાયરો ભેગા થઈ ગયા અને શોર્ટ સર્કિટ થઈ। એમાં ધડાકો થયો અને ત્યાં પેલી જે મીટર અમારું મૂકેલું ને વોટર વર્કનું એ સળગી ગયું, પણ કોઈ